વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સૂર્યદેવ જાણે અગનગોળા વરસાવી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। તેના કારણે સામાન્ય જનજીવન પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે। સવારે 10 વાગ્યાથી જ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે અને મોડી રાત સુધી ગરમ પવનો ફૂંકાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે। ગરમીના કારણે સામાન્ય ફ્લૂ, ઝાડા ઉલટી અને ગભરામણના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જ આજવા રોડની એક મહિલાને ગભરામણ થતા સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે। ગરમીની આ સ્થિતિને પહોંચી વળવા માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ સજ્જ બની છે। હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને રાહત આપવા માટે 50 જેટલા એર કુલર ભાડે લાવીને વિવિધ વોર્ડમાં ગોઠવવામાં આવ્યા છે। આ ઉપરાંત હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એક સ્પેશિયલ અલાયદો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે। જો કે રાહતની વાત તો એ છે કે હજુ સુધી હીટ સ્ટ્રોકનો કોઈ ગંભીર કેસ સામે નથી આવ્યો। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। છવાયા ડાયરિયા વોમિટિંગના કેવા કેસ આવે છે, પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના। મારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે, પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી। મેમ, જે ગરમીથી બચવા માટે લોકોને શું અપીલ કરશો? ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે, તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે। જો બાયચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે। વધારેમાં વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ। મેમ, હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ છે। જો પેશન્ટ વધશે તો એસએસજી કેટલું સજ્જ? જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે। અને રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે, ત્યારે વડોદરા પણ તેમાંથી બાકાત નથી। વડોદરાના લાખો નાગરિકો હાલ સૂર્યનારાયણના તેજ તરાર પ્રકાશની અંદર તપી રહ્યા છે। શહેરની અંદર જે રીતે ગરમીની વધી રહી છે તેની સામે હવે લૂના કેસોમાં પણ કદાચ આવનારા સમયમાં વધારો થાય, ત્યારે સયાજી હોસ્પિટલ તે માટે સજ્જ થઈ છે। સયાજી હોસ્પિટલના NCRT રૂમની ઉપર 20 નંબરના વોર્ડમાં હીટ સ્ટ્રોકનો એક અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે। આ હીટ સ્ટ્રોકનો વોર્ડ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે વડોદરાના લાખો નાગરિકો જ્યારે આ ગરમીની અંદર શેકાઈ રહ્યા છે, ત્યારે જો હીટ વેવની ઘટના બને અથવા તો હીટ સ્ટ્રોકનો શિકાર બને, ત્યારે એવા દર્દીઓની સારવાર માટે સયાજી હોસ્પિટલનું તંત્ર પહેલેથી સજ્જ થયું છે। જ્યારે વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચ્યો છે, ત્યારે સૂર્યદેવ આગ ઓકી રહ્યા છે અને છેલ્લા 4 દિવસમાં ગરમીના પારામાં જે વધારો વધ્યો છે તેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે સયાજી હોસ્પિટલે ખાસ હીટવેવ વોર્ડ તૈયાર કર્યો છે। કુલર સહિત અહીંયા તમામ સુવિધાઓ સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે। હોસ્પિટલમાં હાલ ઓપીડીમાં અત્યાર સુધીમાં હીટવેવની સ્ટ્રોક સાથેની કોઈ ઘટના નોંધાઈ નથી, કોઈ દર્દી અત્યાર સુધી સારવાર માટે નથી આવ્યું। પરંતુ આવનારા સમયમાં જો આ જ પ્રકારની સ્થિતિ રહે અને દર્દીઓની અંદર વધારો થાય, ત્યારે દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે, તેઓને સારવાર મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જુઓ છો પ્રમાણે અહીંયા કુલર પણ લગાવી દેવામાં આવ્યા છે। ન માત્ર હીટવેવ સ્ટ્રોક કરવાનો આ વોર્ડ છે ત્યાં, પરંતુ સયાજી હોસ્પિટલના લગભગ મોટાભાગના તમામ વોર્ડની અંદર કુલર લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કૃત્રિમ ઠંડક સારવાર લઈ રહ્યા દર્દીઓને આપવામાં આવે। અને આ જ રીતે સયાજી હોસ્પિટલનું તંત્ર જે છે એ સાબદું થયું છે અને જે હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે તેની અંદર લગભગ 15થી વધારે દર્દીઓને એક સાથે સારવાર આપી શકાય તે પ્રકારની તૈયારીઓ સાથે તંત્ર સજ્જ થયું છે। આવનારા સમયમાં હીટવેવને કારણે જો દર્દીઓ બીમાર પડે અને સારવાર લેવા માટે સયાજી હોસ્પિટલમાં આવશે, તો હોસ્પિટલનું તંત્ર આ તમામ દર્દીઓની સારવાર સુખદ રીતે કરી શકે તે પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી।